તો ચાલો આજે એક એવી સફરમાં જઈએ જે આપણી પોતાની જાતને જોવાની રીતને કદાચ કાયમ માટે બદલી નાખે. આ લાગણી છે ને બહુ સામાન્ય છે, પણ એટલી જ ઊંડી છે. જાણે આપણે એક એવી ભાષા બોલી રહ્યા છે જે આજુબાજુ કોઈ સમજતું જ નથી. ક્યારેક એવું નથી લાગતું કે જે વસ્તુ બીજાઓ માટે એકદમ સહેલી છે એના પર આપણે કલાકો સુધી વિચાર્યા કરીએ છીએ. આપણી રિએક્શન, આપણી પસંદગીઓ બધું જ જાણે અલગ પાટા પર ચાલી રહ્યું છે. અને પછી આ બધા તફાવતને કારણે મનમાં એક સવાલ આવે છે: શું મારામાં જ કંઈક ગડબડ છે? શું મારે પણ બધાના જેવું બની જવું જોઈએ? પણ સાચો જવાબ ખબર છે, એ બહુ જ સિમ્પલ અને પાવરફુલ છે. આ કોઈ ખામી નથી, આ આપણી યુનિકનેસ છે, આપણી ખાસિયત. અને આ વાતને દિલથી માની લેવીને એ જ આપણી સેલ્ફ ડિસ્કવરીની જર્નીનું પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો આ અલગ હોવાની ફિલિંગ આવે છે ક્યાંથી? મોટાભાગે તો સરખામણીમાંથી. આપણે સતત આપણી જાતને બીજાની ફૂટપટ્ટીથી માપીએ છીએ અને મનમાં બોલીએ છીએ, મારે પણ એમના જેવું બનવું છે. પણ અસલી તાકાત છે ને એ સરખામણી છોડીને આપણે જે છીએ એને સમજવામાં અને સ્વીકારવામાં છે. ઓકે, તો સવાલ એ છે કે આ તફાવતને સમજીશું કેવી રીતે? વેલ, અહીંયા જ માયર્સ-બ્રિગ્સ ટાઈપ ઇન્ડિકેટર, જેને આપણે શોર્ટમાં MBTI કહીએ છીએ, એ એક ફ્રેમવર્ક તરીકે કામ આવે છે. એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ લેબલ નથી. આ તો બસ પોતાની જાતને જોવા માટેનો એક અરીસો છે. આની પાછળ પણ એક મસ્ત કહાણી છે. આની શરૂઆત કરી હતી ફેમસ સાયકોલોજિસ્ટ કાર્લ યુંગે. એમણે નોટિસ કર્યું કે લોકોનું વર્તન રેન્ડમ નથી, એમાં એક ચોક્કસ પેટર્ન હોય છે. બસ આ જ આઈડિયા પરથી ઇન્સ્પાયર થઈને કેથરીન બ્રિગ્સ અને એમની દીકરી ઇઝાબેલ માયર્સે આ નોલેજને એક સિમ્પલ અને પ્રેક્ટિકલ ટૂલમાં બદલી નાખ્યું. અને આજે લાખો લોકો આનો ઉપયોગ કરે છે. જુઓ, MBTI સમજવા માટે એક શબ્દ પકડી રાખવાનો છે: પ્રિફરન્સ, એટલે કે પસંદગી. આ કોઈ સ્કિલ કે ટેલેન્ટની વાત નથી. આ તો બસ એક નેચરલ ઝુકાવ છે. એકદમ સિમ્પલ ઉદાહરણ આપું તો, કોઈ રાઇટ હેન્ડેડ હોય, કોઈ લેફ્ટ હેન્ડેડ. લખી તો બંને શકે, બરાબર ને? પણ એક હાથથી લખવું વધુ નેચરલ લાગે છે. બસ પર્સનાલિટીનું પણ એવું જ છે. અહીં કોઈ સાચું ખોટું નથી હોતું, બસ શું વધુ કમ્ફર્ટેબલ છે એની વાત છે. તો આખું ફ્રેમવર્ક છે ને એ 4 મેઇન સવાલો પર બનેલું છે. અને આ 4 પસંદગીઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણી પર્સનાલિટીનું એક બ્લુપ્રિન્ટ તૈયાર થાય છે. તો ચાલો, રેડી? એક પછી એક એમને સમજીએ. સૌથી પહેલો સવાલ: આપણી એનર્જીની બેટરી રિચાર્જ ક્યાંથી થાય છે? શું એકલા રહીને શાંતિથી સમય પસાર કરવાથી બેટરી ફૂલ થાય છે? તો એ છે ઇન્ટ્રોવર્ઝન. કે પછી લોકો સાથે હળવા મળવાથી, વાતો કરવાથી એકદમ ફ્રેશ થઈ જવાય છે? તો એ છે એક્સ્ટ્રોવર્ઝન. ઓકે, હવે બીજો સવાલ: આપણે આજુબાજુની દુનિયામાંથી ઇન્ફોર્મેશન કઈ રીતે લઈએ છીએ? શું આપણને ફેક્ટ્સ, ડિટેલ્સ અને જે હકીકત છે એના પર જ ભરોસો હોય છે? તો એ છે સેન્સિંગ. કે પછી આપણું ધ્યાન મોટી પિક્ચર, આઈડિયાઝ અને ફ્યુચરમાં શું શું થઈ શકે છે એની શક્યતાઓ પર વધારે જાય છે? તો એ છે ઇન્ટ્યુશન. ત્રીજો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ: આપણે ડિસિઝન કઈ રીતે લઈએ છીએ? શું આપણે લોજિક, પ્રિન્સિપલ્સ અને શું સાચું છે એના આધારે વિચારીએ છીએ, એટલે કે માથાથી નિર્ણય લઈએ છીએ? એ છે થિંકિંગ. કે પછી આપણા નિર્ણયો પર્સનલ વેલ્યુઝ, હાર્મની અને બીજા લોકો પર એની શું અસર થશે એના પર આધાર રાખે છે, એટલે કે દિલથી નિર્ણય લઈએ છીએ? એ છે ફિલિંગ. અને છેલ્લો સવાલ: આપણી બહારની દુનિયા સાથે ડીલ કરવાની સ્ટાઇલ કેવી છે? શું આપણને બધું પ્લાન કરેલું, ઓર્ગેનાઇઝ્ડ અને એક સ્ટ્રક્ચરમાં ગમે છે? એ છે જજિંગ. કે પછી આપણે એકદમ ફ્લેક્સિબલ, સ્પોન્ટેનિયસ અને ઓપ્શન્સ ખુલ્લા રાખવામાં માનીએ છીએ? એ છે પરસીવિંગ. તો આ 4 પ્રેફરન્સના અલગ અલગ કોમ્બિનેશનથી ટોટલ 16 અલગ અલગ પર્સનાલિટી ટાઇપ્સ બને છે. દરેક ટાઈપને આવો એક 4 અક્ષરનો કોડ મળે છે, જેમ કે INTJ, ENFP વગેરે. પણ આ કોડ્સ જોઈને ગભરાવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ વાત એ સમજવાની છે કે દરેક ટાઈપની પોતાની એક યુનિક સ્ટ્રેન્થ અને દુનિયાને જોવાનો એક અલગ નજરિયો હોય છે. પણ અહીંયા 1 મિનિટ રોકાજો, કારણ કે હવે જે વાત કરવાની છે એ કદાચ આખા વિષયની સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. એક મોટી સાવચેતી. યાદ રાખજો, MBTI કોઈ પથ્થરની લકીર નથી. નંબર 1, આ 100% પરફેક્ટ નથી. નંબર 2, આ કોઈનું ભવિષ્ય બતાવી શકતું નથી. નંબર 3, આને ઇન્ટેલિજન્સ સાથે કોઈ લેવા દેવા નથી.
અને સૌથી જરૂરી વાત, આપણે કોઈ 4 અક્ષરના બોક્સમાં ફિટ નથી થઈ શકતા. આપણે એનાથી ઘણા વધારે કોમ્પ્લેક્સ છીએ. એટલે આને લેબલની જેમ નહીં, પણ એક ગાઈડની જેમ જુઓ. તો પછી સવાલ થાય કે આ બધું કરવાનો પોઈન્ટ શું છે? જો આટલી બધી લિમિટેશન્સ છે તો પોઈન્ટ બહુ સિમ્પલ છે. આપણી પોતાની જાત સાથે જે લડાઈ ચાલી રહી છે ને, એને બંધ કરવાનો. હું આવો કેમ છું એ સવાલ પૂછવાને બદલે હું જેવો છું એ મારી તાકાત છે, અને હવે આ તાકાતનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરું એ દિશામાં વિચારવાનો. તો આ સમજ સાથે, એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા શાંતિથી વિચારજો. જ્યારે લાઈફમાં કોઈ ખરેખર મોટો, ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેવાનો હોય, ત્યારે તમે સાચે જ શું કરો છો? તમારું મગજ કઈ દિશામાં જાય છે અને તમારું દિલ કઈ દિશામાં? કદાચ આ સવાલનો જવાબ જ આપણી અંદર છુપાયેલા ખજાનાની ચાવી છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.